તો ગીર સોમનાથના વેરાવળ ખાતે એસટી ડેપો વર્કશોપ ખુલ્લો મુકાયો, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એસટી ડેપો વર્કશોપ ખુલ્લો મુકાયો। કોડીનાર અને આકોલવાડીના બસ સ્ટેશન તેમજ ડેપોનું ઉદ્ઘાટન કરાયું, જેમાં સોમનાથમાં કાયાકલ્પની ગૃહ રાજ્યમંત્રીએ કરી વાત। પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું। ત્યારબાદ જણાવ્યું કે લોકોના ઘર પણ હોટલ જેટલા રૂપિયા કમાઈ આપશે। અમદાવાદથી સોમનાથ સુધી દોડશે વોલ્વો બસ। સફાઈની કામગીરી તો બધાએ જોઈ જશે। હું સ્વચ્છતા વાળી સફાઈની વાત કરું છું। અને આ સ્વચ્છતાની જે કામગીરી નગરપાલિકા દ્વારા જે ચાલી રહી છે, ટુરિઝમ દ્વારા જે ચાલી રહી છે, અન્ય વિભાગો દ્વારા જે ચાલી રહી છે, જો એમાં તમારા સૌનો સહયોગ મળશે ને તો લાખો ભક્તો અહીંયા રહેતા હશે ને એનાથી વધારે લોકો એક રાત રોકાણ આપણા સોમનાથમાં કરશે તો એનો સીધો લાભ અહીંયાના સૌ લોકલ નાગરિકોને સીધો જ લાભ મળશે। આપણે આપણા પ્રભાસ પાટણ વેરાવળમાં સાહેબ રોડ પર કચરો ના ફેંકે તો એથી શું ફરક પડી જવાનો છે? આપણે આપણા જીવનની જો એક આદત બદલીએ અને આપણા જિલ્લાનું જો એનાથી કલ્યાણ થઈ જતું હોય તો આપણે એક આદત બદલવા માટે જો બધા જ સંકલ્પ લઈશું તો એનાથી કેટલો મોટો ફાયદો થશે તેનો કોઈને અંદાજો બી છે?